વડોદરામાં કોંગ્રેસ નેતાના પુત્રની સામે ફરિયાદ નોંધાવા પામી છે। વડોદરાની આ ઘટના છે કે જ્યાં કોંગ્રેસ નેતાના પુત્રની સામે ફરિયાદ નોંધાઈ છે। વડોદરા કોંગ્રેસના નેતા રાજેન્દ્રસિંહ ગોહિલના પુત્ર છે અનિરુદ્ધસિંહ ગોહિલ, જેની સામે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ। 21 વર્ષની યુવતીની વારંવાર હોટલમાં લઈ જઈ અને દુષ્કર્મ આચર્યાનો આરોપ છે। યુવતીને ગર્ભ રહી જતા ગર્ભપાત કરાવતા પરિવારજનોને આ અંગે જાણ થઈ છે। તો અત્યાર સુધી કયા કયા નેતાઓ વિવાદમાં આવ્યા છે, જાણીએ અમારા સહયોગી શિવાંગીની પાસેથી। ચોક્કસથી યશ, જે રીતે કયા કયા નેતાઓ અત્યાર સુધી વિવાદમાં આવી ચૂક્યા છે તેની વાત કરીએ તો વડોદરાના જે નેતા છે કોંગ્રેસના રાજેન્દ્રસિંહ ગોહિલના પુત્ર સામે દુષ્કર્મનો આરોપ લાગ્યો છે। વિવાદ અને નેતાઓની વાત કરીએ તો અમરેલીમાં સાવરકુંડલા શહેરના ભાજપના ઉપપ્રમુખ ભાવેશ વિકમા સામે વ્યાજખોરીનો ગુનો અને વિવાદ બાદ ભાજપે તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે। તો દાહોદની વાત કરીએ, દાહોદ જિલ્લામાં મંત્રી બચુભાઈ ખાબડના 2 પુત્રો પર મનરેગા કૌભાંડનો આરોપ લાગ્યો છે। તો માંગરોળની વાત કરીએ, માંગરોળમાં ભાજપ નેતા ભરત પટેલની છેતરપિંડીના કેસમાં ધરપકડથી વિવાદ સર્જાયો, જે બાદ ભાજપે પક્ષમાંથી આ નેતાને સસ્પેન્ડ કર્યા હતા। તો ઉપલેટામાં ઇન્દ્ર વિજય ચુડાસમા સામે મારામારીનો આરોપ લાગતા તેઓ વિવાદમાં આવ્યા હતા। નેતાઓ અને વિવાદમાં આવેલા જે નેતાઓ છે તેની આપણે વાત કરીએ, અલગ અલગ જિલ્લાઓમાં આટલા નેતાઓ અત્યાર સુધીમાં વિવાદમાં આવી ચૂક્યા છે। યશ।